ચીખલી તાલુકાના રૂમલા ગામના સાહસિક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતાપૂર્વક તેઓ જે ઉદ્યોગ ચલાવી રહ્યા છે, ત્યારે પોતાના ગ્રાહકોમાં એક ફેમિલી ફાર્મરની નામના તેમને મેળવી છે. ચીખલી તાલુકાના રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બિપિનભાઈ પટેલ તેમણે છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સાથે ફ્રૂટ કવર એટલે કે પેપર બેગ ક્લાઇમેટ ચેન્જ સામે રક્ષણ મેળવીને તેમાં ખૂબ ફાયદો થયો છે, જેમાં 2000થી વધુ મણની કેરીનું ઉત્પાદન થયું છે. તેમણે પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો વિશે જણાવ્યું હતું કે તે ખાસ કરીને વાત કરીએ તો નવસારીના બાગાયત વિભાગ આત્મા પ્રોજેક્ટ અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્યારે પણ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને ટેકનિકલ સેશન હોય તો તે અટેન્ડ કર્યા તથા સુભાષ પાલેકરના વિડીયો જોઈને પ્રાકૃતિક ખેતીના વિષય ઉપર અભ્યાસ કરી 30 વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ઢબે ખેતીની શરૂઆત વર્ષ 2017માં કરી હતી અને આજે સફળતાપૂર્વક તેઓ મારુતિ મંથન ફાર્મનો કૃષિ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ત્યારે આ રીતના તેમણે પેપર બેગ ટેકનિક અપનાવી તેમણે 20,000થી વધુ કેરી પર ફ્રૂટ કવર બાંધ્યા હતા, જેથી બદલાતા વાતાવરણ સામે તેઓ સફળતાપૂર્વક તંદુરસ્ત અને વિપુલ પ્રમાણમાં કેરીનો પાક લઈ શક્યા અને 2000થી વધુ મણની કેરીની તેમને જે આવક થઈ છે. મારું નામ બિપિનભાઈ ઉકાભાઈ પટેલ, ગામ રૂમલા, તાલુકો ચીખલી, જિલ્લા નવસારી. હું 2016થી પ્રાકૃતિક ખેતી કરું છું. તે પહેલાં હું કેમિકલની ખેતી કરતો હતો અને આંબાવાડી, ડાંગર દરેક પાક લેતા હતા અમે. પણ કેમિકલની ખેતીમાં ઝેર બી વધારે આવે અને અમને ઇન્ટરેસ્ટ પ્રાકૃતિક ખેતીમાં લાગવાથી પ્રાકૃતિક ખેતી 2016થી મેં ચાલુ કરેલી છે અને એની અંદર અમે અત્યારે ડાંગર, હળદર, ઘઉં, મગ અને હળદરનો પાવડર બનાવી આંબાવાડી દરેક પાક અમે લઈએ છીએ એમાંથી. અને પ્રાકૃતિક ખેતી કરવાથી સ્ટાર્ટિંગમાં થોડી આપણને તકલીફ પડે છે, પરંતુ પાછળ જતાં ઉત્પાદન બી સારું મળે છે અને ખર્ચો ઓછો આવતો હોય છે, ખાતર અને દવાનો ખર્ચો ખાસ તો. અને એના લીધે પ્રાકૃતિક ખેતી કેમિકલવાળી ખેતી કરતાં સારી લાગે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે બહુ સારું કહેવાય અને સ્વાસ્થ્યને નુકસાન કરતા નથી એમ. એટલે હવે પ્રાકૃતિક ખેતી પર વધારે ધ્યાન આપીને પ્રાકૃતિક ખેતી હું 8 વર્ષથી કરું છું. આ વર્ષે બાગાયતની અંદર કેરીનો પાક મારે 70% જેટલો હતો, એટલે ઘણો સારો ભાવ કેરી હતી અને મેં 20,000 જેટલી બેગ ઉપર કવર ચડાવેલા હતા અને તે કેરી એક્સપોર્ટમાં જતી હતી. એટલે બંને કેરીનો ભાવ મને માર્કેટ કરતાં ઘણો સારો એવો ભાવ મળેલો છે. અને બાગાયત ખાતું, યુનિવર્સિટીવાળા, દરેક કર્મચારીઓ, સ્ટાફ, એમનો બી સહકાર સારો. બાગાયત ખાતા તરફથી અવારનવાર અમને પેકિંગ મટીરિયલ્સની સહાય, હળદરની અંદર સહાય, દરેક સહાયો અમને અવારનવાર મળેલી છે. અને એવો અહીંયા સેમિનાર રાખી અમને અને આજુબાજુના ગામના લોકોને અમારા થ્રુ અહીંયાથી સારું એવું પ્રોગ્રામ કરીને લોકોને પ્રાકૃતિક પાડવાનું કામ કરે છે.